નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન જ્ઞાન લાઈવ પર। આજના વિડીયોમાં આપણે ધોરણ 4ના ગુજરાતી વિષયના દ્વિતીય સત્રાંત પરીક્ષા 2026ના મોસ્ટ આઈએમપી પેપર જે બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું, જે તારીખ 6/4/2026ના રોજ લેવાનું છે। વાર છે સોમવાર અને કુલ ગુણ છે 40। તો આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને પણ જરૂરથી શેર કરજો, જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે। અને ધોરણ 3 થી 8ના દ્વિતીય સત્રાંત પરીક્ષા 2026ના મોસ્ટ આઈએમપી પેપર જે બ્લુ પ્રિન્ટ પ્રમાણેના પણ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે, તેમનો પણ તમે જરૂરથી અભ્યાસ કરી લેજો। હજી સુધી તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો અત્યારે જ ડાઉનલોડ કરી લો। પ્રશ્ન 1, આપેલ વાક્યોમાં શબ્દો વચ્ચે યોગ્ય જગ્યા રાખી અર્થપૂર્ણ વાક્ય બનાવો, જેમના ગુણ 5 જોઈએ। તેમાં નંબર એ, અહીં વાક્ય આ રીતના તમારે બનાવવાનું રહેશે। અહીં ભેગું વાક્ય આપેલું છે અને આ રીતના અર્થપૂર્ણ વાક્ય બનાવી અને આ રીતના જગ્યા મૂકવાની રહેશે। તો ગઈકાલે આરુષિ અને આરતી રમતા હતા। બીજું વાક્ય, વર્ગના બાળકોને કાંઈ સમજાયું નહીં। નંબર 3, બગીચામાં 3 પ્રકારના ફૂલ છે। નંબર 4, ગોકુળ એક સરસ મજાનું ગામ હતું। નંબર 5, મિન્ટુભાઈ ખીજાય ત્યારે જોવા જેવી થાય। પ્રશ્ન 2, આપેલ શબ્દનો સાચો અર્થ શોધીને લખો, જેમના ગુણ 5। નંબર 1, ગાભું ચીથરું। નંબર 2, મતવાલી તો મસ્ત। નંબર 3, ઘાટું ગાઢ। નંબર 4, વેરી તો દુશ્મન। નંબર 5, આબાદ તો સુખી। પ્રશ્ન 3, જાહેરાત, સંવાદ, વાર્તા વાંચી પ્રશ્નોના જવાબ આપો, જેમના ગુણ 5। તો જોઈએ, અહીં તમને આપેલો છે પેરેગ્રાફ, તે પરથી પ્રશ્નોના જવાબ જોઈએ। નંબર 1, મિન્ટુભાઈ ક્યારે નિશાળેથી ઘરે આવ્યા? જવાબ આવશે ક, સાંજે। નંબર 2, મિન્ટુભાઈએ મમ્મી પાસે શું માગ્યું? અ, ગોળ। નંબર 3, મમ્મી મંછીએ શું ખાવાનું કહ્યું? ડ, ભાખરી શાક। નંબર 4, મિન્ટુભાઈ શાના માટે રિસાયા? બ, ગોળ। નંબર 5, મિન્ટુભાઈના માતાનું નામ શું હતું? ડ, મકોડી બહેન મંછી। પ્રશ્ન 4, પ્રશ્નોના જવાબ આપો, જેમના ગુણ 5। નંબર 1, બોધરાજના ગજવામાં શું શું ભરેલું હોય? તો બોધરાજના ગજવામાં જીવતો દેડકો, જાત જાતના ઈંડા જેવી ચિત્ર વિચિત્ર વસ્તુઓ ભરેલી હોય। નંબર 2, તાકોડી એટલે શું? તાકોડી એટલે એવી વ્યક્તિ કે જેને એ તાકે તેને પાડી જ દે। નંબર 3, ઝાડના છાંયડામાં બેસીને ટોમ ક્યાં બે કામ કરવા લાગ્યો? તો ઝાડના છાંયડામાં બેસીને ટોમ બેનને સૂચના આપવાનું અને સફરજનના નાના નાના બટકા ભરવાનું કામ કરવા લાગ્યો। નંબર 4, ગાયો ચરાવવા કોણ કોણ જાય છે? તો ગાયો ચરાવવા કૃષ્ણ અને બલભદ્ર જાય છે। વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3 થી 8ની દ્વિતીય સત્રાંત પરીક્ષા 2026 માટે ખાસ ઉપયોગી મોસ્ટ આઈએમપી બ્લુ પ્રિન્ટ મુજબ પ્રશ્નપત્ર, બધા જ વિષયના રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્ર પ્લસ સોલ્યુશન સાથેની પીડીએફ ઉપલબ્ધ। એક વિષયની કિંમત માત્ર 40 રૂપિયા। અસાઇનમેન્ટ, બધા જ વિષયના રેડી ટુ પ્રિન્ટ સોલ્યુશન સાથેની પીડીએફ અને એક વિષયની કિંમત માત્ર 100 રૂપિયા। ફ્રી પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટ તો ઓશન જ્ઞાન લાઈવ એપ્લિકેશન ડાઉનલોડ કરી બ્રહ્માસ્ત્ર બેન્ચમાં જોઈન થઈ જાઓ। પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટ મેળવવા વધારે માહિતી માટે સંપર્ક કરો 70 46 22 22 54। નંબર 5, તૃપ્તિ ટેબલની પાછળ શું કરતી હતી? તૃપ્તિ ટેબલની પાછળ મંત્ર જેવું બબડતી હતી અને દુપટ્ટા ઉપર પોતાના હાથ ફેરવતી હતી। પ્રશ્ન 5, માગ્યા મુજબ જવાબ આપો, જેમના ગુણ 5। નંબર 1, બપોર સુધીમાં દિવાલ 3 વાર રંગાઈ ચૂકી હતી, ખરું। નંબર 2, બલભદ્ર કૃષ્ણના ખાલી જગ્યા ભાઈ હતા, મોટા। નંબર 3, માતાજી મારી રક્ષા કરજો, આ વાક્ય કોણ બોલે છે? કમુ। નંબર 4, અપરાધી આપેલ શબ્દનો અર્થ લખો, ગુનેગાર। નંબર 5, વિચિત્ર શબ્દની સાચી જોડણીઓ લખો, તો આ રીતના આપણે વિચિત્ર લખી શકીશું। પ્રશ્ન 6, આપેલ શબ્દનો ઉપયોગ કરી અર્થપૂર્ણ વાક્ય લખો, જેમના ગુણ 5। નંબર 1, બઢતી, મહેશભાઈને રેલવેમાં બઢતી મળતા હવે તેમણે અસમ જવું પડશે। નંબર 2, આજીજી, દર્દી પોતાનો રોગ મટાડવા ડૉક્ટરને આજીજી કરવા લાગ્યો। નંબર 3, માસ્ટર, સુરેશભાઈ તો કબડ્ડીના માસ્ટર છે એટલે એમની ટીમ જ જીતશે।
નંબર 4 દળદળ. ડૉક્ટરના હાથમાં ઇન્જેક્શન જોતાં જ રેખાની આંખમાંથી દળદળ આંસુ પડ્યા. નંબર 5 ઘરકુકડી. તો ઘરકુકડીની જેમ આખો દિવસ ઘરમાં ભરાઈ રહેવાતું હશે. પ્રશ્ન 7 તમારા પ્રિય નેતા વિશે 5-7 વાક્યો લખો જેમના ગુણ 5. મારા પ્રિય નેતા મહાત્મા ગાંધી છે. તેઓ ભારતના સ્વતંત્રતા આંદોલનના મહાન નેતા હતા. તેમણે અહિંસા અને સત્યના માર્ગ પર ચાલી લોકોને પ્રેરણા આપી. ગાંધીજી ખૂબ સાદા અને વિનમ્ર સ્વભાવના હતા. તેઓએ દેશ માટે અનેક ત્યાગ કર્યા. તેમની શિક્ષાઓ આજે પણ આપણને સાચો માર્ગ બતાવે છે. તેથી તેઓ મારા પ્રિય નેતા છે. પ્રશ્ન 8 આપેલ ભાવવાચક શબ્દના ઉદાહરણ પ્રમાણે વાક્ય બનાવો જેમના ગુણ 5. નંબર 1 ખુશી. તો જન્મ દિવસે મોબાઈલની ભેટ મળતા સાનવીને મોજ પડી ગઈ. નંબર 2 પરિશ્રમ. આદિત્યએ ખૂબ કામ કર્યું. નંબર 3 કરુણા. પાર્થ દરરોજ ગાયને રોટલી ખવડાવે છે. નંબર 4 ગુસ્સો. શાળાએથી સમયસર ઘરે ન આવતા મારી મમ્મી મારા ઉપર રાતી પીળી થઈ ગઈ. નંબર 5 ચિંતા. મને રમવું ગમે છે પણ હારવાની ચિંતા રહે છે. તો વિદ્યાર્થી મિત્રો, ફરી આપણે મળીશું બીજા પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશન સાથે. આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે.